રાજસ્થાનના જોધપુરમાં જિલ્લામાં ચોંકાવનારો સમાચાર જેલમાં બંધ આસારામના સમર્થકોને વકીલ વિજય શાહીની હાઈકોર્ટમાં પરિશ્રમમાં માર માર્યો હોવાનો વિજય દિલ્હીથી આસારામની વકીલ કરવા આવ્યા હતા, જેમાં તેની અરજીમાં 18 જાન્યુઆરીએ સુનાવણી થવાની હતી અને આ સુનાવણીમાં વિજય આસારામને પ્રતિનિધિત્વ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આસારામમાં સ્વાસ્થ્યના કારણને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મારામારીની આ ઘટના બાદ હાઈકોર્ટની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની વકીલોમાં રોષ જોવા મળ્યો હતો. તે આરોપી પકડીને કુડી પોલીસ સ્ટેશનમાં હવાલે કર્યો હતો. નોંધાયેલી રાજસ્થાન હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા હતા. આસારામના સમકક્ષ એક માર્ચે 2016માં જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં તેમની સ્વાસ્થ્યની સ્થિતિ સંબંધિત નકલી આરટીઆઈનો જવાબ રજૂ કર્યો હતો. પછી આસારામના વિરુદ્ધ કેસ નોંધાયો હોવાનો હતો. આ કેસમાં સહઆરોપી દેવીરાય અને મારવાર વાહને જામીન મળી ચૂક્યા છે. આ કેસમાં લાંબા સમય ચાલે તેવી શક્યતા એવું કહેવામાં છે કે સુપ્રીમ કોર્ટમાં આરટીઆઈની દસ્તાવેજો મારવારની ગણેશ કોમર નામના વ્યક્તિને આપ્યા હતા. ગણેશ આરટીઆઈની અરજીને કરીને જેલમાં આ દસ્તાવેજ મેળવેલા બાદમાં મારવાને સુપ્રીમ કોર્ટમાં આસારામ વકીલને સોંપી દીધા હતા. બાદમાં જણાવ્યું કે આ દસ્તાવેજો નકલી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે સામે આવ્યા ત્યારે કોર્ટને રજૂ કરવામાં આવેલા હેલ્થહિસ્ટ્રી ફોટોને લીધે આ સુપ્રીમ કોર્ટમાં તારણ કાઢ્યું છે. ગેરમાર્ગે એફઆઈઆર નોંધાયેલી તેમણે કહ્યું કે મામલાની ગંભીર રીતે તપાસ થવી જોઈએ. તેણે કે આસારામ જેલમાં અને બહાર આવી શકશે નહીં. આ સિવાય આસારામ મૌન ઉત્પીડનના કેસમાં છેલ્લા શ્વાસ સુધી જેલ સજા અને ભોગવી રહે છે અને કોર્ટને તેમજ મામલે રાહત આપી નથી. સબસ્ક્રાઇબ માય ચેનલ.